તો હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં જ હશો. અને મળી ગયા છીએ નવા વ્લોગમાં. કોને ખબર હમણાં વ્લોગ બધા કન્ટિન્યુ થાય છે, ખબર નથી પડતી કેમ કન્ટિન્યુ થાય છે, કેમ કે ટાઈમ મળી જાય છે. અને આજે થઈ ગયું છે મસ્ત લોકેશને વિડીયોનું સ્ટાર્ટિંગ. જુઓ તમે, આવ્યો છું ત્યારે નારી લેંકે જવાના હતા બાબરા. આના પહેલાંના વ્લોગમાં તમને કીધું જ હતું કે અમે જવાના છીએ બાબરા. એનો વ્લોગ તમે લેશું જ તે. તો એકલો તો નથી, હા શિવમભાઈ છે. મેં કહું અહીંયા સુધી આવ્યા છીએ તો અહીંથી સ્ટાર્ટિંગ આપી દઈએ વ્લોગનો અને રીલ્સ બનાવતા જઈએ. કે ત્યાં અમારે બાબરા 12 દિવસ રોકાવાનું છે અને રીલ્સનો જથ્થાબંધ કરવું પડશે કે રોજ મૂકવા હાટું રીલ્સ હોવી જરૂરી છે. શિવમભાઈના ઉપર દાંત કાઢે છે બેઠા બેઠા. હલો શિવમભાઈ, રીલ્સ બનાવીશ ને? એક ડાયલોગ સંભળાવી દો. હા હા, મોડું એમ ક્યાંથી થાય? પછી તો વાગ્યા છે 4:30. મસ્ત વાતાવરણ છે અને અમારી સિવાય કોઈ દેખાતું નથી. એટલે જેમ આનો મતલબ એ છે કે નવરા આપણે જ બેઠા છે. આપણે જ નવરા છે, બાકી બધા પોતાના કામ ધંધા નો. એમ સારું, ચાલો તો રીલ્સ બનાવી લઈએ. અત્યારે થઈએ છીએ બાબરા જવા. એડિટિંગ તો થઈ ગયું હતું રેસનું એનું, પછી નીકળી ગયા પણ બ્લોગ ઉતારતા ભૂલી ગયા હતા. તો ગાડી એમ પાર્ક કરી દીધી છે અને હંમેશાની પ્રથા પ્રમાણે શિવમભાઈ લઈ આવ્યા છે હેલ મારા માટે. પોતે પીવે છે ઓરેન્જ સોડા 20 વાળી અને હું પીવું છું 60 વાળી હેલ. એટલો મારા પ્રત્યે એને માન છે. કરી લીધો છે અત્યારે અને પહોંચી ગયા છીએ રંઘોળા. અને બસ હવે શિવમભાઈ ગયા છે બહાર, હમણાં આવે એટલે મુલાકાત કરાવીએ. હોટલે પહોંચી ગયા છીએ, બરાબર નાસ્તો કરી લઈએ. શિવમભાઈ આવી ગયા છે, મોડું ધોવા ગયા હતા. આ રહ્યા શિવમભાઈ. હે ચાલો તો મોડું ધોઈ નાખીએ. હવે નાસ્તો ને સોડા બોડા પી લઈએ. પાછી હમણાં હેલ્થ તો પીધી જ હતી પણ એમાં કંઈ થતું નથી. સારું ચાલો તો પી લઈએ. તો ચાલો ચા આવી ગઈ છે, ચા પી નાખીએ. શિવમભાઈ પી લીધી. મેં ચૂસકો નથી મેળવ્યો, જો આમ એમનેમ છે. સારું ચાલો પી લઉં, ચા ફરી જશે ને. હા, તો અત્યારે અમે બેઠા છીએ બાબરા. રાત્રે પહોંચી ગયા હતા કાલે રાત્રે, પણ અંધારું થઈ ગયું હતું એટલે પછી બ્લોગની એન્ડિંગ નહોતી આપી. આ થઈ ગયો છે બીજો દિવસ ને થઈ ગયા છે સાંજના 6:30. અમારે પતતા 8 વાગી ગયા હતા. અને શિવમભાઈ બેઠા છે મારી સાથે. શિવમભાઈ બોલો કેમ થાકી ગયા? કાલના બહુ મોટા પગ્યા હતા એટલે ઊંઘ આવે. શિવમભાઈ બહુ થાકી ગયા છે ને બ્લોગની એન્ડિંગ આપવાની બાકી છે, તો બ્લોગની એન્ડિંગ આપી દઈએ. અને પછી આની પછીનો બ્લોગ આવશે 6-7 દિવસ રહીને આવશે. ખરા પાક્કું છે. અહીંયાથી ભાવનગર તો જાઉં ને, ક્યાં જાઉં બીજું. તો ચાલો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. શિવમભાઈને બાય કરો, બાય. ચાલો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. શિવમભાઈ બાય બાય બાય.